એર ઇન્ડિયાની સર્જાયેલી વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો એકઠા થયા હતા, જેમાં લગભગ 25 પરિવારો રૂબરૂ મળ્યા હતા અને 30થી વધુ પરિવારો ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા। આ બેઠક દરમિયાન પરિવારો દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા। સત્તાધીશો પાસેથી સ્પષ્ટતા અને પારદર્શિતાની માંગ કરવામાં આવી। બેઠકમાં સૌથી મોટો પ્રશ્ન બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાનો હતો। પરિવારજનોનું કહેવું છે કે આ દુર્ઘટનાના સાચા કારણો અને સંજોગોને સમજવા માટે બ્લેક બોક્સની માહિતી અત્યંત જરૂરી છે। તેમણે સરકારને આ માહિતી વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। અત્યારે હાલ જે 10 મહિના થઈ ગયા, આપના પરિવારમાંથી કોણ હતું, આપની શું મુખ્ય માંગો છે, આજે જેને લઈ ભેગા થયા છો એ મુવમેન્ટ આગળ ક્યાં સુધી લઈ જવાય છે? હવે આજે જે ફ્લાઇટ ક્રેશ 12 જૂન 2025 થઈ એને 10 મહિના થઈ ચૂક્યા છે। હજુ 10 મહિનામાં મારા ઘરના 3 સભ્યો છે કે મારી મધર મતલબ મારી આંટી છે, મારી મધરની નાની બહેન, મારો સગો ભાઈ પરવેજ જે 33 યર મારાથી 11 મંથ મોટો છે અને મારી 3 વર્ષની બેબી, આ 3 જણા એક્સપાયર થયા છે ફ્લાઇટમાં। હવે અત્યાર સુધીમાં અમને જે ઇન્ફોર્મેશન જોઈએ છે લાઇક બ્લેક બોક્સ ડેટાની, જે અત્યાર સુધી મારા પરિવારમાં હું, મારો ભાઈ અને મારા મમ્મી હતા અને મારા પપ્પા ઓલરેડી 10 યર્સ પહેલાં ધામમાં જતા રહ્યા। તો મારા ભાઈને મારા માટે ખાલી મારા મમ્મી એકલા જ હતા। તો મારો ભાઈ લંડન રહે છે અને મારા મમ્મી એને મળવા જતા હતા, એટલે અત્યારે મારા ને મારા ભાઈનો તો કોઈ સહારો રહ્યો જ નથી એમ। એટલે અમને ઓલમોસ્ટ બધું જે એર ઇન્ડિયામાંથી જે કોમ્પોઝિશન ફર્સ્ટ એ મળી ગયું છે, ટાટાવાળા પૈસા મળી ગયા છે, પણ અમને જે અમારી મધરની વસ્તુ કે કંઈ બી એ વસ્તુ અમને નથી મળી અને એનું ફિઝિકલ વસ્તુ બી, અને ઇવન મને એના પંચનામું જે છે એમાં એ લોકો એવું લખીને ડિક્લેર કર્યું છે કે એ લોકોના ફોટોઝ લેવામાં આવ્યા છે બોડીના। તો મને એ ફોટોઝ જોઈતા હતા પણ મને એ પોસિબલ